નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં નવનિર્મિત ખાખી ભવનનું લોકાર્પણ અને વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત। અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાખી ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેનું આજે 18 ડિસેમ્બર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન। આઈપીએસ અધિકારીઓ માટે જે પ્રમાણેની સુવિધાઓ આઈપીએસ મેસમાં આપવામાં આવી હોય છે તે પ્રકારની જ સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઊભી કરવામાં આવી છે। આ સમારંભમાં ધોળકા ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી, વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, કાળુભાઈ ડાભી જેવા અનેક નાના મોટા નેતાઓ હાજરી આપી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસને નાયબ મુખ્યમંત્રી ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુનેગારોનો પગ ધ્રુજી જાય એ પ્રકારે પોલીસિંગ થવું જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો વાંક નથી। ગુનેગારોને ડર રહે અને નિર્દોષને કલંકિત ન રહે એનું ધ્યાન રહે, નાગરિકો સાથે પ્રેમથી વર્તન રહે અને એડીઆર શિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શ્રમિકોનું રજીસ્ટ્રેશનની કામગીરી પણ સરાહનીય છે। આવનાર દિવસોમાં રાજ્ય અને રાજ્ય બહારના શ્રમિકોના ડેટા એકત્રિત કરાશે। 13 તુજકો અર્પણ કાર્યક્રમથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના બંધ થયા। વધુમાં જણાવ્યું કે પોલીસ ભરતી અંતર્ગત એસઆરપીના મેદાન ખુલ્લા મૂકવામાં આવશે। ફિઝિયોથેરાપી કોચ સહિત દોડની વ્યવસ્થાવાળી જગ્યા ઉપલબ્ધ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં પોલીસ વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન લાવવાની હાકલ કરી છે। અધિકારીઓએ ગુનેગારોમાં ડર પેદા કરવા પર ધ્યાન, સામાન્ય નાગરિકોને ડરાવવાના બદલે સમીક્ષા બેઠકમાં બોલતા સંઘવીએ ભાર મૂક્યો હતો કે પોલીસ વર્તનથી કેન્દ્રિત કરવા વિનંતી કરી છે। તાજેતરની સમાજમાં સકારાત્મક સંદેશો મળવો જોઈએ। ગુનેગારોએ કાયદાથી ડરવું જોઈએ, સામાન્ય જનતાએ નહીં। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમદાવાદ। સપના સાકાર થઈ રહ્યા છે। જેને જીવનમાં સપના જોયા હશે ને એનાથી અનેક ગણું વધારે આ નવા ઇન્વેસ્ટમેન્ટોના કારણે એમના પરિવારો આજે સપના સાકાર થઈ રહ્યા છે। એવા સૌ પરિવારજનોને બી હું અભિનંદન આપું છું અને તે સૌ પરિવારજનો વધુમાં વધુ મહેનત કરીને એમના સપના સાકાર કરી શકે તેવી શુભકામનાઓ આપું છું। એ કરીને પોતાના પરિવારજનો માટે સોનું વસાવ્યું, સોનાનો દાગીનો નાનો મોટો વસાવ્યો અને એ સોનાનો દાગીનો ચોરી થઈ જાય છે અને એ સોનાનો દાગીનો ગુજરાત પોલીસનું અમદાવાદ ગ્રામ્ય યુનિટ દ્વારા શોધી તો લેવામાં આવે જ છે, પરંતુ આપ સૌની સમક્ષ આજે માનભેર એને પાછું આપવામાં આવ્યું સુધી કોઈ પણ અધિકારીગણ અહીંયા રોકી શકશે। આ ખાખી ભવનનું ઉદ્ઘાટન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે જે અસલાલી સબ ડિવિઝન છે એમની નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરમગામમાં જે પોલીસ લાઇન છે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત ઘણા બધા નવા અભિગમ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી એક એડીઆર શિલ્ડ છે, જેમાં લેબર રજીસ્ટ્રેશન લગભગ 1 લાખથી વધુ લેબર્સનું રજીસ્ટ્રેશન આમાં થયું છે। એ સાથે એચઆરએમએસ પોર્ટલ પણ છે, જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની વિગતો પણ રહેશે। તો પોલીસની જે આંતરિક વ્યવસ્થા છે એનું સુચારુ સંકલન માટે, એનું સુચારુ રીતે એમને કાર્ય કરવા માટે એ એચઆરએમએસ પોર્ટલ જે એડીઆર શિલ્ડ હતું એમનું પણ ઉદ્ઘાટન આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે અભય યાત્રી જે નાગરિકોની સુરક્ષા માટે એક નવું અભિગમ છે, જેમાં ક્યુઆર કોડ આધારિત જે પણ અમારા ઓટો રિક્ષા છે ઓટો રિક્ષા પર ક્યુઆર બેઝડ સ્ટીકર લાગશે અને એમાં એમની તમામ વિગતો મળશે। તો એથી જે મુસાફરી કરી રહ્યા યાત્રીઓ છે એમની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે અને એ તમામ ડાટા જે છે એ પોલીસ પાસે રહેશે। આ સાથે જે અમારે દ્વારા વિવિધ જે કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા અને એમના જે મુખ્ય જે વસ્તુ હતી એમાં સાણંદ જીઆઈડીસી અને ધોલેરા પોલીસ સ્ટેશન જે સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, એ પોલીસ સ્ટેશનમાં શું નવા એઆઈ બેઝડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વગેરે રહેશે। સાથે સાથે નવા જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સ પણ ડ્રોન વગેરે ફેસિલિટી સાથે રહેશે। એ તમામની વ્યવસ્થા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જોવામાં આવી હતી। એ સંપૂર્ણ કાર્યક્રમ હતું।